અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડો ધારકો માટે હવે સમય બદલાઈ રહ્યો છે અને ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બની રહ્યા છે. આ ફેરફારો એટલા માટે ગંભીર છે કે તેમની આર્થિક સ્થિતિને લઈને તમારા રહેઠાણ સુધીની બાબતોને અસર કરશે. સૌથી પહેલો મોટો ફેરફાર જે માર્ચ મહિનાની 1લી તારીખથી અમલમાં આવવાનો છે તે છે બિઝનેસ લોન એટલે કે SBL લોન સાથે જોડાયેલો. અત્યાર સુધી ગ્રીન કાર્ડ ધારકો પોતાની નાની મોટી કંપની માટે સરળતાથી લોન લઈ શકતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ જો તમે બિઝનેસમાં કોઈ પણ ટકાવારીમાં હિસ્સો ધરાવતા હો તો તમે ગ્રીન કાર્ડ ધારક હોય તો તમે આ લોન માટે લાયક ગણાશો નહીં. ભલે તમે વર્ષોથી અહીં ટેક્સ ભરતા હો કે તમે સિટીઝનશિપ માટે લાયક હો, પણ જો તમારી પાસે હજુ ગ્રીન કાર્ડ જ છે તો તમારી લોન અરજી નામંજૂર થઈ શકે છે. આ એક મોટો આંચકો છે કારણ કે અમેરિકાનું અર્થતંત્ર નાના ઉદ્યોગો પર ટકેલું છે અને આ નિર્ણયથી ગ્રીન કાર્ડ ધારકોને પોતાના વ્યવસાય વધારવા માટે અડચણો આવશે. તેથી જો તમે સિટીઝનશિપ માટે પાત્ર હો તો અત્યારે જ અરજી કરી દેવી તમારી માટે હિતમાં રહેશે. બીજી મહત્વની વાત એ છે કે હવે બેકગ્રાઉન્ડ ચેક અને મેડિકલ તપાસમાં ઘણા વધારા કરવામાં આવ્યા છે. જ્યારે તમે તમારું ગ્રીન કાર્ડને રિન્યૂ કરવા માટે અરજી કરશો ત્યારે ઇમિગ્રેશન વિભાગ તમારા ભૂતકાળની ઊંડાણપૂર્વક તપાસ કરશે. જો તમારી કોઈ જૂની ધરપકડ થઈ હોય કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી સામે આવી હોય તો તમારા કાર્ડનું રિન્યુઅલ અટકી શકે છે. એટલું જ નહીં, જ્યારે તમે વિઝા લઈને પહેલીવાર દેશમાં આવ્યા હતા ત્યારની માહિતી પણ ફરીથી ચેક કરવામાં આવશે, જેથી કોઈ પણ ખોટી માહિતી આપનારને પકડી શકાય. ત્રીજો મોટો ફેરફાર પ્રવાસને લગતો છે. હવે જ્યારે તમે અમેરિકામાં પ્રવાસ કરો છો કે બહાર જાઓ છો ત્યારે તમારા બાયોમેટ્રિક અને ફોટા લેવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી સરકાર તમારા ટ્રાવેલ હિસ્ટ્રી પર બારીકાઈથી નજર રાખી શકે. નિયમ મુજબ ગ્રીન કાર્ડ ધારકે વર્ષમાં ઓછામાં ઓછા 6 મહિના અમેરિકામાં રહેવું ખૂબ જ ફરજિયાત હોય છે. પહેલાના સમયમાં લોકો થોડા સમય અહીં રહીને ફરી વિદેશ જતા રહેતા હતા, ગ્રીન કાર્ડ સાચવી રાખતા હતા, પણ હવે ટેકનોલોજીની મદદથી સરકાર દરેક મિનિટનો હિસાબ તમારી પાસે રાખે છે. જો તમે 1 વર્ષ કરતાં વધુ સમય બહાર રહેશો તો તમારું ગ્રીન કાર્ડ આપોઆપ જ રદ થયેલું ગણી લેવામાં આવે છે. ચોથો મોટો ફેરફાર શરણાર્થીઓનો એટલે કે જે રેફ્યુઝી માટે છે, જે અસાઇલમ માટે છે, જેમણે હવે ગ્રીન કાર્ડ મેળવવા પહેલાં સખત તપાસમાંથી પસાર થવું પડશે અને જરૂર પડે તો તેમણે કોઈ પણ જામીન વગર અટકાયતમાં પણ રાખવામાં આવી શકે છે. છેલ્લા 5મા ફેરફાર કન્ડિશનલ ગ્રીન કાર્ડ ધારકો માટે છે, જેમને લગ્ન કે બિઝનેસના આધારે 2 વર્ષનું ગ્રીન કાર્ડ મળ્યું છે. હવે અધિકારો તમારા ઘરે આવીને તમારા તપાસ કરી શકે છે. તમે ખરેખર તમારા જીવનસાથી સાથે રહો છો કે નહીં અને તમારી ઓફિસ પર જઈને પણ તપાસ થઈ શકે છે. આ તમામ ફેરફારો ગ્રીન કાર્ડ ધારકો માટે એક ચેતવણી સમાન છે, જેથી જાગૃત રહેવું અને સમયસર યોગ્ય કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે.